એ બરખાજી હા મારો બેટો સમય નબળો હોય ને હા લુગડું હકું ના થાય હો ભાઈ ચમ કહેવત હાચી ચમ એટલે આ શિખર શું કર્મ કર્યા છે ને આ જન્મમાં હા ખિસ્સામાં એક 10 ની નોટ નથી ના હોય હા ફૂકો કાવડિયો નહીં કોઈ અવતારમાં ના હોય એના માટે રાત દાડો મહેનત કરવી પડે મહેનત કરો ને તો ભગવાન માથે ના રાખે બરાબર મેં એટલી મહેનત કરી છે ને ખરેખર નાનપણથી અત્યારે મારે દાહો ચલાવી છે ખૂબ પૈસા એટલો પૈસો છે કે મને ખુદને ખબર નહીં જમીન જાગરી ધન દોલત ગાડી બંગલા એટલું છે પણ એના માટે રાત દાડો મહેનત કરવી પડે મહેનત કરો ને મથો ને પરસ્યો પાડો ને તો તમારા પગમાં પગ છડાઈને બેસવાનો વારો આવે ભાઈ આ મહેનત તો અમે ખૂબ કરે છે મજૂરી એ ખૂબ કરે છે પણ કુદડો પૈસા જ ના પેલા ઈ ના ઈ ગરીબ રહ્યા અને તું છીકે ચમચમ પૈસા વાળા શું છે હવે એટલે ભાઈ એના માટે ખૂબ સ્ટ્રગલ કરવું પડે સ્ટ્રગલ બરાબર અને મને અત્યારે સપના એમાં આવે છે ને કે મેં આ જન્મમાં મહેનત કરીને હું આટલે પહોંચ્યો છું ને એ પ્રમાણે મેં ઓલા જન્મમાં તો ખરેખર હું ખૂબ પૈસાવાળો છું એટલો પૈસાવાળો છું ને એની કોઈ સીમા નહીં એટલો અને એ જન્મમાં ખૂબ પૈસાવાળો છું ને એટલે મેં દાન ખૂબ કર્યા છે તાર મને આ જન્મમાં આવું મળ્યું છે એટલે તે મજે મજે બધું સાચું કરી લાગે સપનામાં જ. ના ના તો આ જન્મમાં મહેનત કરીને આટલે પહોંચ્યો છું ને એટલે મને એવું લાગે છે કે ઓલા જન્મની પોન મને આડી આવી ઓલા જન્મમાં મારે પૈસો ખૂબ જ ખૂબ મેં પોન કર્યો છે એમ તો અમારે ચમ કાંઈ આડું આવતું નથી. પણ કરમ કરો એવું ફળ મળે ભાઈ અહીંયા ફરખા હા મારો બેટો મને જાતનમાં શું કર્યું તો ખબર નહીં હા. પણ અમુક ટાઈમે સપના આવે છે હા. કે હું જંગલનો રાજા હતો રાજા અને જંગલના કોકને પગ મેળવો ને હા. તો મને પૂછીને આવવું પડે ફોરેસ્ટમાં નોકરી છે ના ના હા. જંગલનો સિંહ હતો સિંહ મારું નામ પડે ને તો આખું જંગલ આમ ધ્રુજ આમ હા ડાલા મથો હાવજ હા કોઈ તાકાત નહીં કે ભાઈ પગ મેલે અંદર હે પરખા હા મને તો એવા સપના આવે ને હા કે પાછળ જન્મ હું ચેવો હતો ખબર હા ડોન ડોન આમ ચો ડોન ડોન હા ડાલા અને માથા. ગામમાં હું હેડું ને હા. એટલે મને સલમ ઠોકતે સલમ ના હોય હા અને બંદૂક તો હું લઈને હુઈ રહેતો ઓહો રજવાડી જિંદગી જીવતો એમ ને તારે તો વટ હતો વટ સોયમ હા કશે તારી હો એટલે તને ખબર નથી યાર એવા મને સપના આવતા હા. હા ના ના રેડી રેડી તને કેમ સપના બપના આવે છે કામ કે હુજ રહ્યા છે સપનાની ભણકારા આવે ભણકારા ઓજે ઓજે ઉલડું હે હા એવા ભણકારા આવે શું વાત કરે તું આ પેલા જન્મમાં એવું હતું ને હા. કે હું રાજમહેલમાં રાજાનો છોકરો હતો કુંવર કુંવર રાજકુંવર હા 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 અને રાજમહેલમાં રાજ કરતો હું અને 500 તો મારે ફોજી શાક લડવા દઉં ને 500 જણા મારી પાછળ હોય ને આગળ હું ઘોડો લઈને તબડાક તબડાક જાતો રાજાનો કુંવર હોય તો રાજકુંવર ની વાત ના થાય હો ભાઈ અરે સોનાની થાળીમાં ખાવા ખાતો હશે હા હા અને સાદીના ગલામાં પાણી પીતો રેડી બરાબર બરાબર હે? હા તો આને પાણી એ સાદીનું હશે ને ના ના રાતા કલર નું હતું પાણી એમ એટલે ગલા શાંતિ નો હોય એમ પાણી તો રાતનું હોય ધોળું હોય ગમે એ રીતનું હોય કલર વાળવા એટલે આપણે તો ભાઈ જો આ જન્મમાં એવી જાહો જલાલી છે ને એવા કરોડપતિ છે ને હા. વાત જવા જો પણ આપણે મેં નાનપણથી જ મેં મારો બાપ જ પૈસા વાળો હતો એટલે મેં જેમ ધર્મ કર્યું છે ને હા. એમ હું પૈસા વાળો થતો જોયો એટલે મને એવું લાગે છે કે ઓલા જન્મમાં હું અબજોપતિ હશું અને ધર્મ તો ખોબલે ને ખોબલે કર્યા છે ગાડી લઈને નીકળતો હોય ને 50 નું ટોળું એમ બંડલ દુસડતો હશે હું આવ્યો સાંભળ્યું ને એ યકર સકર અકર સકર ગોળ સકર ભમ્મારાડી રે વાસ્તવવાદી બોલ્યો છે પણ આ તો જોલી બોલી કાઈ નહીં આખા અલગ મૂડમાં છે ઓય. ઓરા રામ રામ બેહો બેહો હારું છે ઓએ આ ઠે પર આનંદ છે આપણે તો એમ ને રાડ્યા વાળાને રાડ્યું છે તમારે તો જલસા જ છે ને કુડું તમારે શું ચિંતા હોય બાપા હે કોઈ ભવ ચિંતા નહીં અમારે તો એ વાત પંચમ હાથ તો કઈ જોડી બોલી કઈ છે ને એમને આજે છે ને હા આજે તો હું એક છે કેમ કહેવાય કે હિમાલયની ઘાટીમાંથી તપસ્યા કરી કરીને એક વિદ્યા મેં હાસિલ કરી હતી. તને પણ હિમાલયની ઘાટી પાસમાં આવે છે બીજું કોઈ નથી જગ્યા બધું અહીંયાથી મળે આને અરે ઉજ્જૈનમાં જઈને આવ્યો છું કામરૂ મલકમાં જઈને આવ્યો છું બધે તપ કરીને આજ તો એવી વિદ્યા શીખીને આવ્યો છું ને હા. કે ભગત આ તમારે છે ને બેડો પાર થઈ જાય. વિદ્યાના મૂડમાં છે આજ તો માગવાના મૂડમાં નથી હો ના ના માગવાનો બધી ફેરા માગવાનો ના હોય આ તો શું વસ્તીને નવો નવો બતાવવાનો હોય આપણે તો શું નવો લાવ્યો બતાય હેડતર જોવા પરો પણ એમાં એવો છે ને કે મફતમાં નહીં થાય પાછું આ પૈસા જેટલા થાય એટલા રોકડા આલો બંડલ 50 રૂપિયા થશે 50 રૂપિયામાં તમે તમારો પુનર્જન્મ છે ની જોઈ શકો. બહે હાલવા હવે માં હો બહેમ શું મારે તમે અમારા ભજન આલી દીધું હારું લ્યા ભાઈ હાલી જશે હે હા. તો કશું વાંધો ને જો હા આ છે ને આ હિમાલયની ઘાટીમાંથી રગડતું આવતું હતું ને અહીંયા હું તપ કરતો હતો ને તે અહીંયાથી આને લઈને આવ્યો છું ને આની અંદર અંતર મંતર જાપ તાપ બધોય કરી અને આની અંદર તમે નજર કરો એટલે તમને પુનર્જન્મ દેખાય કે પુનર્જન્મમાં તમે કેવા હતા શું કરતા હતા ને શું હતા મેળ પાડ્યો લ્યો
4 ની 1.5 કલાકથી માથાકૂટ કરતા હતા ને એ હવે ભાદરું જગ જાહેર થઈ જાય હા? ઓય એવું છે ઈ જ વાત કરતા હતા આર્યો કે હું ઓલા જન્મમાં આવો હતો ના કે હું આવો હતો ફલાડો ને ઢેકડો ને રાજા એટલે છે, એના વાત- ભાદરો દૂધનો દૂધ અને પાણીનો પાણી થઈ જાય ભગત રેડી. પણ આ તો જો અમે હતા ને પણ હમણાં સપનામાં આવીને કહે છે કે તમે આગલા જન્મમાં આવું આવું કર્યું આવા હતા એમ નામ તમારું હેરતું એમ એમ હોય તો જોયેલ ને કશું વાંધો ને પેલો કનો જોવો છે મારું જોયેલ હા? મારું જોયેલ આનો જોવો છે હા જેનો જોયો ને પૈસા બધાને મારે હાલવા બમણા આ રૂલ્યો એ આયા છે ને જાવળી નાખ રાખવાની છે નામ કરી નામ જોવાનો છે બરોબર ચિયાસ રાખું ગમે ઈ. ગમે ઈ. બારો થોડો કાને સજીવન કરવા દો હા સજીવન કરવું પડશે લ્યો તાર ભગત આમ રાખો ને ઓય શું થયું શું હતું મેં કીધું તું ઈ જ છે રાજા જંગલનો રાજા ચમ હશે રેડી છે અને જે સહી બરોબર જ છે એમ? મેં કીધું ચમ આવો માણસ દેખાઈ રહ્યો પણ આ તો હવે ખબર પડી એમ? હવે કેને જોવો છે હવે જેને જોવો હોય ને ભાઈ લે હું તમને આ બધા ના ના કાળું ને બતાવવું હશે ચી બાજુ રાખો એમ મોબાઈલ ને મોબાઈલ શું શું હતું રાજકુંવર રાજાનો છોકરો રાજાનો છોકરો હા હા રાજકુંવર હતો? રાજકુંવર જોવા દેજે શું થયું રાજકુંવર રેડી છે ને રેડી. રેડી છે ભાઈ જોયું આ તો ભાઈ આ પુનર્જન્મ બતાડે એવો વાહતોવાદી લઈને આવ્યો છે અહીંયા બધી શેમત બતાડો ભાઈ વિદ્યા તો તારી પાકી હો તો પછી ખાલી મારું તમે જોજો એમ અમે બંડલ ઉતે ઉછળતો હશું આમાં ફોન કરતો હશું હે હા એવું છે અરે ખૂબ ફોન કરી અરે એમ લ્યો શેઠ તમે જુઓ શેઠ જુઓ ખાલી હવે ફોન કરો એ તમે જુઓ બંડલ ઉછીડું ખાલી એ ભાઈ હાલો રૂપિયો 2 રૂપિયા થી મળે હાલો મારે પેટમાં ખાવું ભૂખ લાગી અલ્યા તું તો મોરી ને મોરી લે આલે 20 રૂપિયા શું થયું અલે એ બેંક ની ચાવી ઉછળું રહો એવું છે તિજોરી ની ચાવી એક મિનિટ રેડી છે ભાઈ રેડી છે શેઠની વાતો તો ભાઈ ગજબની છે આ જન્મમાં ભગવાને હારો કર્યો છે હો બસ એમથી હારું હોય રેડી છે હવે તમે બાકી રહ્યા છો હા, તમે લાવો, લ્યો લાવો. પરા, લ્યો अरे मिल गया हाय दड़ियल कहाँ जा रहा है चल 500 की पत्ती निकाल ડોન ને હે આપણે તો ડોન જ હોય ને ડોન છો હા ડોન ખતરનાક ડોન છે ભાઈ આ તો ખતરનાક ડોન માથા ભારે છે માથા ભારે છે આમ તમારા બધાનો આમ પાછલો ભાવ તમે જોયો આમ કેવો લાગ્યો મજા આવી ગયો હે હા આમ હકીકત જેવો જાણવા મળ્યો ને હા મેં તો ઈ અવતારમાં ખૂબ ફોન કરી છે ને એટલે આ તારી આ રાજા છે રેડી છે હવે તમે મને બાહે દ્યો છો કે શોખ પાડું કરી પૈસા તો હાલવા જ પડશે ને પૈસા વગર તો જોરાય નહીં દેવા તમને પડશે બરોબર અને જો 500 રૂપિયા દેતો હોય તો બધાયનું કહું કે આનો જન્મ આવો હતો આનો આવો હતો આનો આવો હતો એમ બધાયનું કહું રેડી બે બહેલ બહે 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 1000 રૂપિયા હાલવા છે મારા છે બધાય નોકો હે ના પેલા ફોન પે નંબર લાવો નાખું એમાં પૈસા નાખો પેલા 1000 ના 12 હે લાખ જી ભરા મારા છે બધાનું બહે લાશ ને ભયા બહે આ લ્યો આ નંબર ઉપર નાખી દ્યો પછી કેવો છે હા રેડી 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 થોડા મારું રહેવા દે 500 શાંતિ રાખ ભગત ખોટો હું કોઈ દી બોલું નવ પણ શું કામ બરોબર બોલું દેશ બોલે વિદેશમાં ફરું છું ને કેટલાય વિદ્યા જાણું છું એટલે મને આ બધોય છે ને આચો બોલવો પડે મારે હા છે હા છે બોલો જ પડે તમારે મારા સિવાય રેડી હાઉ બરાબર રેડી હા હવે શેઠ આમાં એવો છે ને હા. કે આ કાળું બેઠો હતો બરોબર હા કાળુએ શું કીધો તો પાછલા ભાવમાં શું હતો રાજાશાહી કુંવર રાજાનો કુંવર રાજાનો કુંવર નતો એ વાહતા ઈ કશુંય ના હાલે આલે હવે. આલે પૈસા આલે ચિંતા ના કરશો મેં આલે રાજાનો કુંવર નતો તો અરે ગારામાં આળો છે ને ઈ સુવર હતો સુવર પાછું કહો પાછલા ભાવમાં જુઓ તમારા બધાની પોલ ખોલશે તો હમણે નાના જે છે ઈ હાચો કેવો છે મારે બરોબર રેડી. હાચો મારે કેવો છે આયા રાજાના કુંવર થવા આણે શું કીધો તો આખા જંગલનો રાજા સિંહ સિંહ હતો એમ ઈ તો મને સપનું આવ્યું મેં ઊંચા કીધું મોટા નાના હવે ઈ તો તે જે કીધો હોય પણ આ સિંહ નતો તો આ તો આર્યો જંગલમાં પણ સિંહ નતો તો આને પાછલો જન્મારો શનિ વાંદરાનો અવતાર હતો આ જુઓ ના હોય
સમજા હિલ્યો ને હાલે હાલો રેડી છે બરોબર છે તમારા બધાયનો આ તો ચમકતો સિતારો હવે આવવાનો જ છે પાછો. હા આવવાનો છે બરોબર હા અને આજે આ ભાઈઓ બેઠો છે ને ઓવે પોતે શું હતા ડોન કિંગ હતા પોતાનું નામ આવડે ને તો છોકરા સાના રહેતા એવા હતા થોડોક માપે કીધો હોત તો હારો હતો ને ઘોડિયામાં બંદૂક લઈને હુઈ રહેતા એવા કિંગ હે ત્યાં રિશ્વત બિશ્વત જેવો કાંઈ હેડે નહીં પણ આ પોતે આવા હતા જોઈ લ્યો अरे मिल गया हाय दड़ियाल कहाँ जा रहा है चल 500 की पत्ती निकाल આવું કર્યું નહીં રહેતો અરે રહેશે ધ્યાન રાખો હવે તમે બાકી રહ્યા છો ખાલી પણ આને તો ઓલા અવતારમાંથી હતો ને એ અણહાર તો અવતારમાં આવ્યો એવો ના કહેવાય બસ હવે, કાળો, બસ. તું ભૂંડ હતો સુવર હતો ખબર છે ને હા એવો ના કહેવાય અત્યારે તો મારા અવતાર છે હારા મારો છે જો એટલે આ એના તો સાઈડ છે ને કાકા એ તો રહેવાનો એવો વાતા પણ હું તો ગારા મારું તો આ હતા આને બહુ 1000 રૂપિયા લાખવાનું કે છે અલ્યા 5000 આ ખાતામાં જેટલા જોતા ને એટલા લઈ લેવાના હે આપણે આ મય છે ને ઓલા તને મય આદ હતા ના મારે હા તો કેવો પડશે લ્યો તારી બેની છોકરીને કેવું પડશે હો? મારે તો કેવો પડશે હવે મારે ખોટો ના બોલાય હવે આગળના જન્મમાં કેવા હતા ખબર છે કેવા હતા? આ જુઓ એ ભયા એ રૂપિયા 2 રૂપિયા દીવો આલ ને ભયા ત્યાં 2 રૂપિયામાં ન થાંભળતો હોય ટવકા પાડો આલ ને જીવ હોય ને કાઈ નહીં ભેંડું જાય માઈન ભેંડું થઈને શું કોઈ બેરો લાગુ છું તને શું તારા નોકર છે શરમ નથી આવતી એમ કહેતા સારું રૂપિયા ના હોય ચાલશે તો ધોઈ વિચારીને બોલ ને પાવર થી તો નહીં મળતો પાવર કરવા જાવ તો ધોલ જ મળે વાહ શેઠ વાહ ચાવી ઉછળતા ચાવી. એનોની વાત તો કરે હું ચાવી ઉછળતો ચાવી ભીખ માંગતો ભિખારી ભીખ માગીને ભેગો કર્યો મજા થઈ ગઈ છે ભાઈ હારું થશે હવે આમાં થોડા કરોડપતિ થાશો મારે લેવી રજા આજ તો 500 જણાના જોવાના છે બધા જોગાખા 300 રૂપિયા પાછા લાશ મારા ના હવે પાછો નો આવે કશું હો. એ રજા લેવી છે આવને ભયા આવી વિદ્યા લઈને ના આવતું પાછું હે ભયા હા તું આમ ભીખ માજી બધાની સેવા કરતો આમાં ના એટલે આમાં શું હતું ખબર છે હા તારે હું ગરીબ હતો ગરીબ હતો ને ભીખ માંગતો અને ભીખ માજીને ફોન કરતો હું હા રેડી અને ગારા ફેદી લાશા ગારા પણ અત્યારે તે અમીર થઈને શું ઉખાડ્યું પૈસા આલ્યા ઓલાને અને આપણા પુલ ઉઘડાયા માથે રહીને પણ ઈ તો પેલા ઓલા જન્મમાં તો ભીખ માજીને ફોન કરતો અત્યારે તો ભગવાનને મને ખૂબ આવી છે ફોન કરતો એટલે હવે એટલે અત્યારે ભીખ માજી ભેગું કરી અત્યારે વાપરે છે એમ કે એમ, એમ. આ ભાઈ તો બધું હા એન બે આપણે મજૂરી કરા આ મજૂરી ઓલા જન્મ વાળી કરવી છે ઈ કરો નીકળો ભીખ માંગો તો હો કાઢો, પરખાજી. માજી ભેગું કર્યું હવે અમાર તો અત્યારે આ જન્મમાં જાહો ચલાલી છે અમે તો હવે એસી રૂમમાં હોગશે હવે તમે મજૂરી કરો રેડી